ભાજપ તરફથી કુમાર કાનાણી અમારી સાથે જોડાઈ ગયા છે। કુમારભાઈ, સુરતમાં તો ઇતિહાસ રચાઈ ગયો છે, આમ જોવા જઈએ તો દેશમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લડવા માટે ખૂબ મજબૂત ને સક્ષમ હતો। અમે લડવાના મૂડમાં જ હતા અને લડીને અને સારી લીડ પ્રાપ્ત થાય અમારે જે ટાર્ગેટ પ્રમાણે એના પ્રયાસો અમારા ચોક્કસપણે હતા। પરંતુ કોંગ્રેસ અને એના ઉમેદવારે કરેલી ભૂલ અને અપક્ષોએ ન લડવાનો જે મૂડ બનાવ્યો હતો કે અમારે નથી લડવું હવે, મને એવું લાગે છે કે સામી પાર્ટીના લોકોના, અપક્ષોના અને કોંગ્રેસની ભૂલને એના ઉમેદવારના કારણે અમને આજે આ મોકો મળ્યો છે। એટલે એક વાતનો આનંદ પણ છે કે અમે બિનહરીફ થયા છીએ અને અમને એક સુરતમાંથી એક પહેલી વાર પરિણામ ડિક્લેર કરવાનો મોકો મળ્યો છે અને એ દુઃખ પણ અમને એ વાતનું છે કે અમને તો લડીને ચૂંટણી લડીને લડાઈ લડીને સૌથી વધારે લીડ લેવાનો અમારો જે પ્રયાસ હતો એ અમે નથી કરી શક્યા, એ વાતનું પણ અમને દુઃખ છે। બિલકુલ કુમારભાઈ, ઇન્ડી ગઠબંધન દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે શામદામ દંડ ભેદથી સુરત લોકસભા બેઠક જીતવામાં આવી છે। વિરોધ પક્ષ તો ગમે તે આક્ષેપો કરે, ગમે તે કરે, તમને એમના કોંગ્રેસને એ વાત સમજવાની જરૂર છે, કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે એના ઉમેદવાર કેવું આવું કર્યું, એના ઉમેદવારે ટેકેદારોને સગા સંબંધને કેમ રાખ્યા, શું કામ સગા સંબંધ? અમારો ઉમેદવાર ફોર્મ ભરે તો અમારો કાર્યકર્તા હોય છે ટેકેદાર, એને એના સગા સંબંધ ક્યાં માટે રાખ્યા? એટલે કોંગ્રેસની જે ભૂલ છે, કોને ઉમેદવાર બનાવવા, કેવા માણસોને બનાવવા, એ તો એ લોકોનો વિષય છે ને। એટલા માટે પોતાની ભૂલ, પોતાનો ઉમેદવાર જે છે એને કરેલી ભૂલ, કોંગ્રેસે કરેલી ભૂલ, ભારતીય જનતા પાર્ટી ઉપર એ આક્ષેપ આખો મૂકીને પોતાની ભૂલને એ દબાવવા માટે માગે છે। એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસે વિચારવાની જરૂર છે કેવા ઉમેદવારો મૂકવા જોઈએ, કેવું ઠેકેદારો પાસે સહી કરાવવી જોઈએ। આ એમનો વિષય છે, અમારો વિષય નથી। એટલે હવે અમારી ઉપર આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી। બિલકુલ કુમારભાઈ, 26 બેઠક પર જીત હાંસલ કરવામાં આવશે, 5 લાખની લીડ સાથે જીતશો તો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હવે એક બેઠક તો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, કેવી લાગણી થઈ રહી છે તમને? હું એવું ચોક્કસપણે માનું છું, અમે જે 26 સીટ 5 લાખથી વધારે ટાર્ગેટ સાથે જીતવાના સંકલ્પ સાથે જે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છીએ, ત્યારે આ પરિણામ આવતા એમાં ઉત્સાહમાં દરેક કાર્યકર્તામાં, લોકોમાં, ગુજરાતના તમામ વિસ્તારની અંદર દરેક સીટ ઉપર ઉત્સાહનો વાતાવરણમાં વધારો થઈ છે। લોકોને આત્મવિશ્વાસ સાથે અમારો કાર્યકર્તા હવે મેદાનમાં ઉતરશે અને જે અમારી કલ્પના છે એ કરતા પણ સારા દેખાવ દરેક સીટ ઉપર અમે કરીએ। જી બિલકુલ કુમારભાઈ, ખૂબ ખૂબ આભાર। તો ગુજરાતમાં